સુરેન્દ્રનગર જમીન એને કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ થતા કલેક્ટર કચેરીમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા। વર્ષોથી કલેક્ટરના પીએ તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ ઝાલાની તાત્કાલિક અસરથી મૂડી ખાતે બદલી કરી દેવામાં આવી। તેમની સાથે જ કારકુન મયુરસિંહ ગોહિલને પણ ધાંગધ્રા ખસેડાયા છે। નવા ઇન્ચાર્જ કલેક્ટર કે.એસ. યાજ્ઞિક માટે હવે નવા પીએની નિમણૂક કરવાની તજવીજ હાથ ધરાઈ છે। બીજી તરફ આ કૌભાંડમાં હવે ઈડીનો પ્રવેશ થતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો। ચીટનીસ મયુર દવે અને અધિક કલેક્ટર આર.કે. ઓઝા પર ધરપકડની તલવાર લટકી રહી છે। ચર્ચા છે કે મયુર દવેએ પોતાની અપ્રમાણસર સંપત્તિ સગે વગે કરવાની પેરવી પણ શરૂ કરી દીધી છે। તો નવા ઇન્ચાર્જ કલેક્ટર કે.એસ. યાજ્ઞિક માટે હવે નવા પીએની નિમણૂક કરવાની તજવીજ હાથ ધરાઈ છે। બીજી તરફ આ કૌભાંડમાં હવે ઈડીનો પ્રવેશ થતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ચીટનીસ મયુર દવે અને અધિક કલેક્ટર આર.કે. ઓઝા પર ધરપકડની તલવાર લટકી રહી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડી વિભાગના દરોડા બાદ હવે તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે। સુરેન્દ્રનગરના આ જે 3 જેટલા કલેક્ટરોના પીએ તરીકે ફરજ બજાવી ચૂકેલા જયરાજસિંહ ઝાલાની બદલી કરી નાખવામાં આવી છે અને બદલી કરી અને તેમને મૂડી ખાતે મૂકી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત જે મયુરસિંહ ગોહિલ છે તેની પણ બદલી કરી અને અંતે તેમને ધાંગધ્રા કારકુન તરીકે ફરજ બજાવવા માટે મૂકી દેવામાં આવ્યા છે। ઈડી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે એસીબી વિભાગમાં પણ હવે ફરિયાદ આ બંને ઉપર દાખલ થઈ હતી અને અંતે તેમને પદ ઉપરથી હટાવી અને તાત્કાલિક ધોરણે બદલી કરી નાખવામાં આવી છે। સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ કલેક્ટર જે યાજ્ઞિક છે તેમને ટૂંક સમયમાં નવા પોતાના અંગત સચિવ એટલે કે પીએ આપવામાં આવશે તે અંગેની તજવીજ પણ હવે વધુ તેજ શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં ઈડી એજન્સીઓ અને એસીબી વિભાગની એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે હવે તપાસ વચ્ચે અધિકારીઓની બદલીઓ પણ શરૂ થઈ ચૂકી છે। ત્યારે ખાસ કરીને હવે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા જે અન્ય કૌભાંડી અધિકારીઓ છે તેમનામાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। સુરેન્દ્રનગરના જે અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે આર.કે. ઓઝા તેમની પણ ટૂંક સમયમાં ધરપકડના આધાર છે તે વર્તાઈ રહ્યા છે અને હાલના તબક્કામાં ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ થઈ શકે તેવી પણ હાલ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ હતા તેમના દ્વારા સ્પેશિયલ કેસમાં ચીટનીસ મયુર દવેને મૂકવામાં આવ્યા હતા તે પણ પોતાની આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા હોવાનું હાલમાં ચર્ચા રહ્યું છે ત્યારે તેની સંપત્તિ ઉપર પણ ઈડી વિભાગ અને એસીબી વિભાગ દ્વારા ટૂંક સમયમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે તેવી પણ હાલ શંકા અને ચર્ચા છે તે સેવાઈ રહી છે। મયુર દવે પોતાની જે અંગત મિલકત છે તે સગે વગે કરવાની શરૂઆત કરી દીધી હોય તે પ્રકારની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા જે અધિકારીઓ છે તેમનામાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। જયરાજસિંહ ઝાલા છે તે છેલ્લા 3 કલેક્ટરથી પોતે પીએ તરીકે ફરજ બજાવતા હતા અને 3 કલેક્ટરના પીએ રહી ચૂકેલા છે અને તેના મૂળ છે તે ઊંડે સુધી પહોંચતા હોવાનું પણ હાલ ચર્ચા રહ્યું છે પરંતુ તેની અંતે બદલી કરી અને તેને મૂડી ખાતે મૂકી દેવામાં આવતા હાલમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। તપાસ ચાલી રહી છે અને હજુ પણ મોટા નામો ખુલવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ તે વચ્ચે બદલીઓનો દોર પણ સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં શરૂ થઈ ચૂક્યો છે। જી આભાર।